સારા લોકોની રક્ષા કરવા માટે ને ખરાબ લોકોને મારવા માટે ભગવાન આવે છે, પણ એમાં વિષ્ણુ ભગવાનના જ અવતારો શું કામ થાય છે? પ્રશ્ન થવો જોઈએ ને. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, બરાબર છે, આ ત્રણેયને પોતપોતાની કામગીરી સોંપવામાં આવી, તો અવતારો જેટલા મળે છે એ બધા વિષ્ણુ ભગવાનના જ અવતારો કેમ મળે છે? બ્રહ્માજીના નહીં, શંકર ભગવાનના નહીં. જન્મા છે શંકર, મહાદેવ જન્મા છે. તો અવતારો જે બધા થયા એ વિષ્ણુ ભગવાનના અવતારો શું કામ થયા? એમાં એવું છે, આ સૃષ્ટિ નામની એક કંપની ચાલે છે. તમે આને એક ધંધાકીય એકમ તરીકે જુઓ, ઘડીભર ભાઈઓને મજા આવશે. આ સૃષ્ટિ નામનો ભગવાનનો એક મોટો ધંધાકીય એકમ, એક આખી કંપની ચાલે છે. એમાં પ્રોડક્શનની જવાબદારી બ્રહ્માજીની છે, બરાબર. સૃષ્ટિની પ્રોડક્શનની જવાબદારી બ્રહ્માજીની છે. ઓપરેશનની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. સંચાલનની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. અને સ્ક્રેપ ડિપાર્ટમેન્ટ મહાદેવનો છે. બધું જે બનાવ્યું છે એને ક્યારેક સમેટીએ લેવું પડે, ઈ કામ મહાદેવનું છે. તો હવે જુઓ, તમે કોઈ વસ્તુ કોઈ પણ બનાવતા હોય, નિર્માણ બનાવતા હોય તમારી ફેક્ટરીમાં, સમજી લ્યો કે કોઈ એસી બનાવે છે, ચાલો તમે એસી લઈ આવ્યા ઘરમાં, અને વરસ બે વરસ પછી એસી બગડી ગયું, કાંઈક 2-3 વર્ષ પછી એમાં કાંઈક ખામી આવી ગઈ, તો તમે એની ફેક્ટરીમાં ફોન કરવાના છો કે આ જે એસી બનાવ્યું છે એ કારીગર કોણ હતો, એ મજૂર કોણ હતો, એ માણા કોણ હતો, એને મોકલો. એનું કામ ખાલી બનાવવાનું છે, એ પાછો રિપેર કરવાનો આવે, બનાવવા વાળો રિપેર કરવાનો આવે. બનાવવા વાળાનું કામ બનાવવાનું છે, એ રિપેર કરવાનું આવે. એ આફ્ટર સેલ સર્વિસ વાળા આવે, એ આફ્ટર સેલ સર્વિસ વાળા આવે. એટલે એ કામ વિષ્ણુ ભગવાનનું છે. વિષ્ણુ ભગવાનનું કામ છે સંચાલન કરવાનું. બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી લીધા પછી, એ સૃષ્ટિ બનાવી લીધા પછી એને ચલાવવી એ વિષ્ણુ ભગવાનનું કામ છે. સૃષ્ટિ બનાવ્યા પછી સૃષ્ટિને સારી રીતે ચલાવવી એ વિષ્ણુ ભગવાનનું કામ છે. અને જો સૃષ્ટિમાં કાંઈક ખોડખાપણ થાય, કોઈ ખરાબો નીકળે, કાંઈક બગડી જાય, તો એ રિપેર કરવા વિષ્ણુ ભગવાનને જ આવવું પડે અવતાર લેવા. અવતાર લઈને વિષ્ણુ ભગવાનને જ આવવું પડે, નારાયણને જ આવવું પડે, કારણ કે સંચાલન કરવાની જવાબદારી નારાયણની છે. અને એટલા માટે જ નારાયણ પાસે લક્ષ્મી છે. નારાયણ પાસે લક્ષ્મી છે, જેને સંચાલન કરવું હોય ને આ બધું જોઈએ. સંચાલન કરવા વાળાને, વહીવટ કરવા વાળાને જોઈએ. એટલે નારાયણ ની સાથે લક્ષ્મી છે. એટલે વિષ્ણુ ભગવાનના અવતારો છે, કારણ કે સંચાલન ની જવાબદારી નારાયણની છે. જુઓ, કોઈ પણ સંસ્થાનું નિર્માણ કરવું બહુ સહેલું છે. કોઈ પણ સામાજિક સંસ્થા હોય, સેવાકીય સંસ્થા હોય, धंधाकीय एकम हो, किसी संस्था की व्यवस्था को चलाना, व्यवस्थापक बनना बहुत कठिन है. भगवाने ब्रह्मा जी सृष्टि बनावी तो बनावी, पण पछी विष्णु भगवाने चलावी केवी सुंदर छे. भागवतजीना महात्म्यनी अंदर मंगलाचरण गवाय छे, एनी अंदर पण कीधुं छे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे. विश्वनु उत्पत्ति स्थिति एटले संचालन अने लय एटले एनु प्रलय करनारी ताकात. बनावी तो बनावी, चलावी केटली सुंदर छे. आभना थांभला रोज उभा रहे, आभना थांभला रोज उभा रहे ने वायुनो वींजणो रोज हाले. आभना थांभला उभा रहे ने वायुनो वींजणो रोज हाले. उदय ने अस्तना दोरडा पर नट बनी रविराज माले. उदय ने अस्तना दोरडा पर नट बनी रविराज माले. भागती भागती पड़ी जती, पड़ी जती, भागती भागती पड़ी जती, पड़ी जती.
ઈ રાત સૂર્યને હાથે ના આવે, એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે, એને ઊંઘવું ન ફાવે, એને ઊંઘવું ન ફાવે. કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે. આભલા થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ. આ સૃષ્ટિને ચલાવી કેવી છે ભગવાને? તમે જુઓ, આટલો માંડવો કરવામાં કેટલા થાંભલા કરવા પડે હે? આટલો માંડવો કરવા માટે, છત બનાવવા માટે કેટલાય થાંભલા કરવા પડે. પણ આખી સૃષ્ટિને ઢાંકી દે એવો આકાશ જે છે, એ કઈ થાંભલો ન મળે. આખી દુનિયા, આખી સૃષ્ટિ, ધરતી ઉપરનું જે છાપરું કહેવાય આકાશ, એ કઈ થાંભલો જોયો? થાંભલા વગર આકાશ ઊભું છે, વિચાર કરો. આભના થાંભલા ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. અહીંયા આપણે 2-3 હજાર માણસની એટલી વ્યવસ્થા કરવા માટે કેટલાય પંખા ને કુલર ને એસી ને આ બધું કરવું પડે. ભગવાન એક વાયુના હિલોળે આખી ધરતીને પવનથી લહેરાવી દેતો હોય. વાયુનો વીંઝણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માલે. આપણે આટલી જગ્યામાં કે આપણા ઘરમાં અજવાળું કરવું હોય તો કેટલી બધી લાઈટો જોઈએ, વિચાર તો કરો. કેટલી બધી લાઈટો જોઈએ, નહીં કંઈક અજવાળા થાય. ભગવાને આખા બ્રહ્માંડની રચના કરીને 2 જ બલ્બ બનાવ્યા. આખી દુનિયા બનાવી અને બલ્બ ખાલી 2 બનાવ્યા, એક દીનો ને રાતનો, 2 નોખો. દીનો હોય રાતનો નો હોય, રાતનો હોય દીનો નો હોય. 2 બલ્બ બનાવ્યા અને એમાં આખી દુનિયા જળહળતી હોય. સૂર્યદેવ હોય, સૂર્યનારાયણ હોય, એની આગળ આ કાંઈ દીવા એની આગળ કામ કરે? આ બલ્બ એકે કામ કરે? એક બલ્બ બનાવ્યો અને એના થકી બધે અજવાળું ફેંકે, એક બલ્બ. અને ભગવાન એમ કહે કે તમારે રાત્રે સૂવું હોય ને એટલે તમે બધા ઘરની લાઈટો બંધ કરીને હુઓ ને. આપણે સૂવું હોય તો આપણે બધી ઘરની લાઈટ બંધ કરીને હુઈ. ભગવાન એમ કહે કે તમારે હું હોય ને એટલે લાઈટ બંધ કરવાની જરૂર જ નહીં. અમારા સૂર્યનારાયણ પોતે આથમી જાય. અને બહુ અંધારામાં ઊંઘ ન આવે પછી આપણે નાઇટ લેમ્પ ચાલુ કરી, જીરોનો બલ્બ આપણા રૂમમાં, જીરોનો નાઇટ લેમ્પ ચાલુ કરી. એટલે ભગવાન એમ કે બહુ અંધારું ન થઈ જાય ને એટલે એક નાઇટ લેમ્પ અમારો ચંદ્રનારાયણ ઝળમળશે, ટમટમશે. અમારા ચંદ્રનારાયણ એની પ્રકાશ. કહેવાનો અર્થ, क्या व्यवस्था चलाई है सृष्टि की, क्या व्यवस्था बनाई है. ઉદય ને અસ્તના દોરડા ઉપર. ઉદય એટલે આગમણું, એટલે પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણ. સનરાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ. સૂર્યનારાયણ પૂર્વમાંથી ઉગે, ઉગમણામાંથી. ઓલા ઓલા ખેલ ચાલતા હોય, ખબર છે? આપણે રસ્તા ઉપર જતા હોય, 2 થાંભલા બનાવ્યા હોય લાકડીના, અને એના ઉપર જાડી દોરી, જાડી રસ્સી હોય, અને એના ઉપર પોતાનું પેટ રળવા માટે 12-15 વર્ષના છોકરાઓ હાથમાં લાકડી લઈ અને એક બાજુથી લઈને આ બાજુથી લઈને આ બાજુથી લઈને આમ ખેલ કરીને આપણું મનોરંજન કરે. આપણે 10-20 રૂપિયા આપીએ એમાં એનું ગુજરાન ચાલે. તો ભગવાને વ્યવસ્થા કેવી કરી છે? માની લો કે એ 2 થાંભલા છે, એની ઉપર આમ દોરડી બાંધી છે. એટલે ઉગમણા બાજુથી સૂર્યનારાયણ નટ બની રવિરાજ માલે. એટલે રવિરાજ એટલે ભાસ્કર સૂર્યનારાયણ ઈ નટની જેમ જાણે ઈ ઉદયના બાજુથી ઈ દોરડા ઉપર ચાલુ ઉગમણા પૂર્વ બાજુથી ચાલવાનું ચાલુ કરે તો આ બાજુ પશ્ચિમના છેડેથી નટ બની રવિરાજ માલે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે. આ સૃષ્ટિને ચલાવવા માટે નારાયણે પોતાના તમામ કર્મચારીઓને ખડે પગે રાખ્યા છે.
ખડે પગે રાખ્યા છે. અને ચલાવી એટલે કેવી શ્રેષ્ઠ ચલાવી. સૂર્યનારાયણ ઉગવામાં પોતાના નિયત ધરીમાંથી એનો જે નિયત સમય છે એના 1 સેકન્ડ મોડા ઉગે, ન 1 સેકન્ડ વેલા ઉગે, ન 1 સેકન્ડ મોડા હાથમે, ન 1 સેકન્ડ વેલા હાથમે. સૂર્ય જો ખાલી એક દિવસ સૂર્યનો પ્રકાશ સૂર્ય ઉગે નહીં તો ખાલી 9મી મિનિટે, માત્ર ને માત્ર 9મી મિનિટે આ આખી દુનિયા ખતમ થઈ જાય. વૈજ્ઞાનિક પ્રમાણ છે કે સૂર્ય ઉપરથી નીકળતું કિરણ ધરતી ઉપર પહોંચે ને 8 મિનિટ લાગે છે. સૂર્ય ઉપરથી એક કિરણ પસાર થાય નીકળે એ ધરતી ઉપર પહોંચે ને એને 8 મિનિટ લાગે. એટલે ત્યાં સુધી 8 મિનિટનો આપણને બફર ગાળો મળે. એટલે સૂર્ય જો કોઈ દી ઉગવાનું બંધ થઈ જાય તો 9મી મિનિટે આ સૃષ્ટિનો નાશ થઈ જાય. 9મી મિનિટે, 8 મિનિટ પછી 9મી. તો આટલા બધા અવતારો થયા, એમાંથી ભજવા જેવું તત્વ કયું? ત્રીજો પ્રશ્ન. આમ તમે જુઓ, આપણે અનેકો કથાઓ આવશે આની અંદર. ભગવાન ક્યારેક કાચબાનું રૂપ લે છે, ક્યારેક માછલાનું રૂપ, કુર્મ અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, ક્યારેક સુવર જેવું ભૂંડ જેવું સ્વરૂપ લે છે, ક્યારેક માછલાનું રૂપ લે છે, ક્યારેક કાચબાનું રૂપ લે છે, ક્યારેક વામન બને છે, ક્યારેક વિરાટ બને છે, ક્યારેક પરશુરામ બને છે, ક્યારેક નરસિંહ અવતાર એટલે ન નર ન પશુ. અનેકો અવતારોની કથા જેમ જેમ કથા આગળ જતી જશે એમ આપણે દર્શન કરશું. પરમાત્માના અવતારો અનેકો છે, પણ તમે વિચાર કરજો, મંદિરો મુખ્યત્વે 2 અવતારના થયા. એક શ્રી રામ અને બીજા શ્રી કૃષ્ણ. આપણે નરસિંહ ભગવાનના મંદિર હોય કે મત્સ્ય અવતારનું મંદિર હોય કે કુર્મ અવતારનું મંદિર હોય એટલે નથી એવું નથી. છે ભારતમાં એવા બધા મંદિરો છે. નરસિંહ રૂપે ભગવાનના મંદિરો છે, પણ કેટલા ગણ્યા ગાંઠા આખા ભારત વર્ષમાં એવા 3-4 મંદિરો મળે. અમે જે એવા આંધ્રપ્રદેશમાં એક જગ્યાએ છે, વિશાખાપટ્ટનમ કથા હતી ને ત્યાંથી ગયા હતા. બહુ ભવ્ય સાઉથના શિલ્પકલામાં બનેલું નરસિંહ રૂપ માટેનું મંદિર છે. એને નરસિંહ ભગવાનનું મંદિર છે, પણ એવા મંદિરો કેટલા ગણ્યા ગાંઠિયા. આખા ભારતભરમાં એવા 3-4 મંદિરો મળે. મત્સ્ય અવતારના એવા 2-3 મંદિરો મળે. કુર્મ અવતારના 2-3 એવા મંદિરો આખા ભારતભરમાં મળે. પણ શ્રી રામ અને શ્રી કૃષ્ણનું મંદિર ન હોય એવું ભારતનું એકેય ગામડું ન મળે. ભારતનું એકેય ગામ એવું ન મળે કે જ્યાં ઠાકોરજી બિરાજમાન ન હોય, ભગવાન રામ કે ભગવાન શ્રી કૃષ્ણના રૂપે બિરાજમાન ન હોય. છબી તો છબી રૂપે ભગવાન બિરાજમાન હોય. આનું શું કારણ? ભગવાનના તત્વ તો એ છે, પરમાત્માનો અવતાર તો એ છે, પણ આપણે જુઓ નરસિંહ ભગવાનના બહુ ભજનો ગાતા નથી, મત્સ્ય અવતાર વિશેના ભજનો બહુ ગાતા નથી. આપણે ગાઈએ તો રામ રટણ સાંજ સવારે, તાલી પાડો તો મારા રામની જ આવે, કા રામની આવે ને કા શ્યામની આવે. બીજા તત્વોનું બહુ નામ જપ થતું નથી, કીર્તન થતું નથી. આની પાછળ એ રહસ્ય છે. એ જે બધા અવતારોના નામ મેં લીધા, નરસિંહ અવતાર, કુર્મ, મત્સ્ય આદિ, આ બધા આંશિક અવતારો છે. આ બધા અવતારો આંશિક અવતારો છે. અને 2 અવતાર થયા એને પૂર્ણ અવતાર તરીકે ઓળખવામાં આવે છે. એ રામ અને શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર છે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમ છે. આ 2 અવતારને પૂર્ણ અવતાર કીધા છે. આ પૂર્ણ અવતાર છે. એની પહેલાના જેટલા અવતારો થયા છે એ બધાને આંશિક અવતાર કીધા છે. એનો અર્થ
અલ્પ સમય માટે, ધ્યાનથી સાંભળજો, અલ્પ એટલે થોડા સમય માટે થોડાક લોકોનો ઉદ્ધાર કે એનું કલ્યાણ કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે એને કહેવાય આંશિક અવતાર. નરસિંહ અવતાર તમે માનો કે એના આ જ દ્રષ્ટાંતને આપણે પકડીને ચાલીએ તો નરસિંહ રૂપે ભગવાન અવતર્યા તો ભગવાનનો અવધિનો સમય કેટલો? સ્તંભ ફાળીને ભગવાન પ્રગટ થયા અને પોતાનો જે ભક્ત છે પ્રહલાદ એને પીડા પહોંચનારો એનો જ પિતા છે હિરણ્યકશ્યપુ. તો હિરણ્યકશ્યપુનો દિવસે મરે ન રાત્રે મરે ન અસ્ત્રથી મરે ન શસ્ત્ર, આ બધી એને વચનોમાં ભગવાનને બાંધ્યા છે. અને ઉંબરા ઉપર લઈ સંધ્યાના સમયે પોતાના ખોળામાં બેસાડી અને પોતાના નખથી હિરણ્યકશ્યપની છાતી ફાડી નાખી, પ્રહલાદનો ઉદ્ધાર કર્યો, પ્રહલાદજીની રક્ષા કરી. આટલો જ પ્રયોજન છે નરસિંહ અવતારનું. નરસિંહ અવતારનું કાર્ય કેટલું, અવતાર કાર્ય કેટલું? આટલું જ કે હિરણ્યકશ્યપુનો વધ કરી પ્રહલાદ જે ભગવાનનો ભક્ત છે એની રક્ષા કરવી, આ અવતાર કાર્ય છે. વરાહ અવતાર ભગવાને લીધો તો વરાહ અવતારનું અવતાર કાર્ય કેટલું? તો કે પૃથ્વી છે એને રસાતળમાં લઈ જાય છે હિરણાક્ષ, અને ભગવાન સુવરનું એટલે વરાહ રૂપ લઈ અને પૃથ્વીને એ પાણીમાંથી કાઢી પોતાના દાતરડી, જે તમે છબી જોઈ હોય ભગવાનનું જે વરાહ રૂપ છે, પોતાના દાતરડી ઉપર પૃથ્વીને ગોઠવી અને પૃથ્વીનો ઉદ્ધાર કરવો, હિરણાક્ષનો વધ કરવો, અવતાર કાર્ય કેટલું? વરાહનું આટલું. અને હવે આ પૂર્ણ અવતારનો દર્શન કરો તો આંશિક અવતાર એટલે થોડાક સમય માટે થોડાક લોકોની રક્ષા કરવા માટે જે અવતાર કાર્ય લઈને ભગવાન આવે એ આંશિક અવતાર આવે, પણ अनंत काल के लिए अनंत लोगों की रक्षा के लिए जब परमात्मा अवतार धारण करते हैं उसको कहते हैं पूर्णावतार. वो पूर्णावतार है. તમે શ્રી રામ અને શ્રી કૃષ્ણનું ચરિત્ર જુઓ